તો આ છે ગોપાલનું જવાનું, નોટ સ્પોન્સર્ડ બાય ગોપાલ, સ્પોન્સર્ડ. તેલ આવી ગયું? તેલ હજી આવશે. તેલ આવે ને પછી થોડુંક બટર નાખશે એટલે બટરનો ટેસ્ટ એમાં બેસી જાય, બળી ન જાય નકર. એ વાત પાકી તારી. હા, ગોપાલનું જે તીખા મીઠા મિક્સ આવે છે તવાનું, એ આપણે આમાં વઘારમાં એડ કરશું એટલે આપણું શાક તૈયાર થઈ જાય. તો ફાઇનલી આપણું શાક બની ગયું છે. આ છે ચવાણાનું શાક, એક નંબર. રોટલા છે એની યારે, સલાડ છે. કેમ છો મિત્રો? જય માતાજી, જય દ્વારકાધીશ. આજે આપણે છીએ સાગરભાઈની ઘરે અને ઘણા ટાઈમ પછી એની ઘરે આજે પ્રોગ્રામ રાખ્યો છે. અને આપણે ઘણા ટાઈમથી હમણાં વિડીયો નથી બનાવ્યો કારણ કે હું નવરો જ નથી થતો. આજે થોડોક લોંગ વિડીયો બનાવીએ છીએ સાગરભાઈની ઘરે અને એ ચવાણાનું શાક બનાવે છે, તમને દેખાડું. તો આ છે ગોપાલનું જવાનું, નોટ સ્પોન્સર્ડ બાય ગોપાલ, સ્પોન્સર્ડ બાય મી એન્ડ સાગર ટાંક. ઓકે, સાગરભાઈનો ફ્લેટ છે. આ ભાઈ પોતે રહ્યા સામે સાગરભાઈ. હમણાં થોડીક પરિસ્થિતિ તો એની બહુ સારી છે, પણ શારીરિક પરિસ્થિતિ થોડીક ખરાબ છે. એટલે આ બધી અમે તૈયારી કરીએ છીએ. ટમેટા છે, ડુંગળી છે અને ચવાણું છે. અને હમણાં બધું મિક્સ કરી એકારી મિક્સરમાં ઘૂંટો કરી અને પી જવાની વાત છે. અને બીજું કાંઈ નથી કરવાનું. જોઈ લો ભાઈઓ, ચિરાગભાઈ ટમેટા સુધારી રહ્યા છે. ડુંગળીનું કામ એને કરી નાખ્યું છે. હવે આગળ ઝીણા ઝીણા સુધારે છે, બહુ સરસ મજાના. વિચરો જ કરવાની વાત છે. અત્યારે આદુ લસણની મરચાની પેસ્ટ કરે છે સાગરભાઈ. અમારે શોખીન અમારા બધાને બનાવવાનો રસોઈ બનાવવાનો બહુ જાજો છે, એટલે લગભગ કોઈને અમારે હવે લગ્ન કરવાની ઈચ્છા નથી થતી. હાથે રાંધો હાથે ખાઓ, હાથે રાંધો ને હાથે ખાઓ થઈ રહી. જો આ ફટાફટ થઈ જાય એમાં. આ ભાઈ અમારે ગમે એટલું ખાય ને, મોઢું 24 કલાક ચાલુ હોય પણ વધતો નથી, શરીર એનું નથી વધતું. હા, લંબાઈ તો વધી ગઈ છે, હાઈટ વધી ગઈ છે, પણ લગભગ આજથી હું નાના હતા ત્યારનો જોઉં છું નવડો છે. નથી મોટો થતો કે નથી નાનો થતો કે નથી આડો ફાટતો, ક્યાંય નથી જતો. આનું કાંઈ હોય તો કંઈ કહેજો આડાવડું. તેલ આવી ગયું? તેલ હજી આવશે. તેલ આવે ને પછી થોડુંક બટર નાખશે એટલે બટરનો ટેસ્ટ એમાં બેસી જાય, બળી ન જાય નકર. એ વાત પાકી તારી. હા, સાગરભાઈ અમારે શાક બનાવે છે અત્યારે. તેલ નાખી દીધું છે. તેલ થોડુંક આવશે પછી આપણે બટર નાખશું એટલે હરખું ઉતરી જાય. એમાં નાખી દીધું બટર. આ તો બધી હું છે રેસીપી આપણે વિડીયોમાં જોતા હોઈએ, ક્યારેક બનાવી નાખીએ. અને સાગરભાઈને એવો શોખ છે બનાવવાનો. એક ત્યાં સાવરકુંડલા વિરલને શોખ છે અને કાને શોખ છે. પછી આ વઘાર આવે તૈયાર, એ નાખી દે છે હમણાં. તમાલપત્ર વધી રહ્યા હતા એટલે તો કાઢ્યું. પેલા ડુંગળી નાખી દીધી છે. મેઇન તો ડુંગળી જ છે આની વિલન, મેઇન વિલન ડુંગળી. સૌથી વધારે ટાઈમ ખાવાવાળી કોઈ પણ રસોઈમાં. હાલો પેલા હવે આપણે આછી ગુલાબી થાય ત્યાં સુધી એને તળાવી દેવાની છે. હાલો હવે ડુંગળી પાકી જાય ને ત્યાં સુધી થોડોક વિરામ લઈ લઈએ, પછી ધીરે ધીરે આગળ વધીએ ને ત્યારે દેખાડું તમને. હવે ફાઇનલ જે હાથે બનાવેલી ગ્રેવી છે એ સાગરભાઈ નાખે છે આમાં. આ છે મેઇન રહસ્ય આનું, ને મોનોપોલી વાળું છે આખું આ બધું. આમાં કહેવાય નહીં આમાં શું છે, ધંધો ભાંગી જાય આમાં અમારો. હવે
હવે આને આપણે ઉકળવા દેવાની છે. બરાબર. ઉકળે પછી પાણી નાખી થોડુંક ચડવા દેવું પડે ને હજી. પછી ચવાણું એડ કરશું આપણે. પાણી નાખી બરાબર ખાવા દો હાલો. ત્યાં સુધીમાં આપણી પાસે સમય છે તો આપણે જે મરચાં શેકવાના છે એને આપણે ભરી દઈએ. એનથી ભરવાના છે મરચાં આપણે ભરશું ધાણા જીરું અને મીઠું. મરચાં ભરી અને પછી એને આપણે શેકીને કરવાના છે, તળીને આપણે ખાવાના નથી. બરાબર. એટલે એની અંદર આપણે મીઠું એડ કરી દેવું વ્યવસ્થિત. ધાણા જીરું ભરી વ્યવસ્થિત અને હલાવી ખોકડા બનાવે એમ. કોકડા બનાવી નાખવાના છે. સરસ લ્યો હાલો. હવે આમાં હમણાં શાક બની જાય ને એટલે દેખાડું કેવું બન્યું છે શાક આખું. એટલે બપોરનું જે તીખા મીઠા મિક્સ આવે છે ચવાણું એ આપણે આમાં વઘારમાં એડ કરશું એટલે આપણું શાક તૈયાર થઈ જાય. એ આપણે જેટલું લઈ આવ્યા હોય બધું નાખી દેવાનું. બધું નાખી જ દેવાનું એમાં. અને હા એને જ તે પહેલાં બેહાડવાનું છે મારે ગમે એમ કરીને. તો ફાઇનલી આપણું શાક બની ગયું છે. આ છે ચવાણાનું શાક, એક નંબર. રોટલા છે એની યારે, સલાડ છે, છાશ છે અને સોનાની થાળીમાં સાગરભાઈ અમારી મહેમાનગતિ કરાવે છે. અને આ તારક મહેતા તો ચાલુ જ હોય. તારક મહેતા વગર કોઈ લગભગ જમવા બેસતું નથી અત્યારે. અને આને ખાસ આને મારે ત્યાં 4 રોટલા ખવડાવવાના. આને 4 રોટલા ખવડાવવાના છે તને, તું જો ખાલી. આવી ગયું છે આનું ડેઝર્ટ. આ તો ભૂલાઈ ગયું હતું વળી સાગર યાદ કર્યું કે આ લસ્સીનો તીખી વિડીયો ઉતારે. હવે આ પૂરી થવા આવી. છેલ્લે આનો વિડીયો ઉતારીએ છીએ. નવો વિડીયો નાનકડો એવો સાગરભાઈની ઘરે અમે આનંદ કર્યો. છેલ્લે લસ્સી લઈને આવ્યા એના પપ્પા અને જબરદસ્ત મજા કરી. તમને જો વિડીયોમાં મજા આવી હોય કે ન આવી હોય, ચેનલને સબસ્ક્રાઈબ કરતા જજો, લાઈક કરતા જજો અને ફોલો કરજો ઇન્સ્ટાગ્રામના પેજને.